વિવેકાનંદ અમેરિકા જવાના હતા. પહેલો એમનો પ્રવાસ હતો. રામકૃષ્ણ મિશનનું કાર્ય લઈને જઈ રહ્યા હતા. એમના હૃદયમાં આનંદ હતો. માતા શારદામણી દેવીની પાસે આશીર્વાદ લેવા ગયા કે માં આશીર્વાદ લેવા આવ્યો. રામકૃષ્ણનું દિવ્ય કાર્ય કરવાના માટે પશ્ચિમમાં જઈ રહ્યો છે. વિવેકાનંદ શારદામણી દેવી પાસે રહ્યા છે અને આજે આશીર્વાદ લેવા આવ્યા છે. શારદામણી દેવી આશીર્વાદ આપતા પહેલા એમની છેલ્લી કસોટી કરી હતી. એમને કઈ પ્રશ્ન પૂછ્યો નથી, એમને બીજી ચર્ચા કરી નથી, એમને કઈ બીજી વાત કરી નથી, એમને કઈ શિખામણ આપી નહીં કે ભલામણ કરી નહીં. સીધી સાદી કસોટી. જોડે ચપ્પુ પડ્યું હતું, લાકડાના હાથાને જોડેલું ચપ્પુ. શારદામણી દેવી કહ્યું કે બેટા એ ચપ્પુ જરા મને લાવી આપને. બહુ સાચી વાત. વિવેકાનંદ ચપ્પુ લેવા ગયા અને લઈને શારદામણી દેવીના હાથમાં, માતાના હાથમાં એ ચપ્પુ એમને આપ્યું. આખી દુનિયા ચપ્પુ લઈને આપે છે, તો વિવેકાનંદે ચપ્પુ જે આપ્યું એ બિલકુલ જુદી રીતે. આપણે ચપ્પુ બીજાના હાથમાં જયારે આપીએ તો લાકડાનો હાથ તો આપણા હાથમાં રાખીએ અને આગળનું પાનું એના હાથમાં આપીએ. વિવેકાનંદે ચપ્પુ જે આપ્યું છે એ ચપ્પુ પોતાના હાથમાં લીધું છે, લાકડાનો હાથો માના હાથમાં. બહુ નાની વાત. શારદામણી દેવીએ આ નાની વાતની નોંધ. જે માણસ ચપ્પુ પોતાના હાથમાં રાખે છે અને હાથો મારા હાથમાં આપે છે. દુઃખ હું સહન કરીશ, સુખ તમને આપીશ. પીડાનું સહન કરીશ, શાંતિ તમને આપીશ. મુશ્કેલી હું ભોગવીશ, અનુકૂળતા તમને આપીશ. તકલીફ હું ભોગવીશ, સગવડ તમને કરી. આ જેના હૃદયનું સંગીત છે, આ જેના જીવનનું ગીત છે, આ જેના હૃદયનો ઉદ્ઘોષ છે, આ જેના હૃદયની સરિતા છે, આ જેના હૃદયનું કાવ્ય. દુઃખ મને આપવા દો, હું તમને દુઃખ નહીં આપી શકું. ચપ્પુનું ધાર મને ભલે લાગતી માં, પણ તમને લાગવી ન જોઈએ. તો હાથો એમના હાથમાં આપ્યો, ચપ્પુ પોતાના હાથમાં રાખ્યો. અને જે વખતે ચપ્પુ આપ્યું અને શારદામણી દેવી ઉપર બેઠા, તારી યાત્રા સફળ થશે, કારણ કે તારામાં 16 કળાએ તારો માનવ પૂરેપૂરો ખીલી ઉઠ્યો. આ સંબંધ. બીજાના સંબંધમાં તમે આપણે જે વખતે આવીએ છીએ તે વખતે આપણે કેવા પ્રગટ થઈએ છીએ એના પર આપણી કસોટી છે.